शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुग्रहः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। छप्पनः श्लोके अनुभूतोऽप्ययं लोकः व्यवहारक्षमोऽपि सन् असद्रूपो यथा स्वप्नः उत्तरक्षणबाधतः स्वप्नो जागरणीकः स्वप्नेऽपि न जागरः द्वयमेव लये नास्ति द्वयोऽपीषुपयोर्न च। ચર્ચા એ ચાલી રહી છે કે આ બધું જ અજ્ઞાન અવસ્થામાં દ્વૈતને લીધે આ જુદુંને પેલું જુદું જણાય છે, પણ આત્મત્વના જ્યારે આત્મજ્ઞાન થતાં એક અણુમાત્ર ભેદ નથી, અને એ માટે શ્રુતિ દ્વારા બતાવ્યું કે આત્મા જ સરળ બનેલું છે. એમ આત્મા બ્રહ્મ બીજી ઈશાવાસ્યની વાત કરી, દુર્દાણી ઉપનિષદ વાત કરી, ત્યારે પછી પ્રશ્ન તો એ થાય છે કે અનુભૂતો એમ લોક, આ લોકમાં આ લોક છે એટલે કે સંસાર છે એવી અનુભૂતિ પણ થાય છે, અને વ્યવહારક્ષમ એ વ્યવહાર યોગ્ય છે. તો તમે કેવી રીતે કહી શકો કે જ્યારે વ્યવહાર થઈ શકે છે અને ત્યારે તમે બધું બ્રહ્મ છે, કેવી રીતે શક્ય બને? અને જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે અમને તો ખબર છે ક્યારેક દુઃખ થાય છે, ક્યારેક સુખ થાય છે, ક્યારેક નિષ્ફળતા લાગે છે, ક્યારેક અસહાયતા લાગે છે. એનું શું? તો કે સાચી વાત છે. એટલા માટે કે જે અનુભૂતો કે એમ લોક, આ લોકનો અનુભવ થાય છે અને વ્યવહાર પણ યોગ્ય છે, છતાં આ કેવો છે તો કે જગતના વિશે
તમે વિચાર કરો ત્યારે ખબર પડે કે આ જગતમાં બધું કેવું છે, તો કે બાદ યોગ્ય છે. અસદરૂપો યથા સ્વપ્ન. આ વસ્તુ બહાદરૂપ છે એટલે શું? એ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મોટાભાગના લોકો એમ કે ક્રિયાકારિત્વ, જે વસ્તુ જગતમાં ક્રિયાકારિત્વ સત્ય ઉપયોગી છે, જેમાં ક્રિયા કરી શકાય છે, જે ઉપયોગી છે, સત્ય છે, એને સામાન્ય આપણે એ જ માનીએ છીએ. જે તમે જો, જે કોઈ પણ વસ્તુ હોય તો એના આપણે કોઈ પણ પ્રયોજન સિદ્ધ થાય તો જ કરીએ. એટલે પ્રયોજન સિદ્ધ થાય છે માટે સત્ય છે. ત્યારે શાસ્ત્ર કહે છે, વેદાંત એક જ છે, એની વ્યાખ્યા જુદી છે સત્યની. કેમ? એ પાછું આપણે અનુભવ સિદ્ધ પણ છે. ખાલી સત્ય છે આપણે વેદાંતની વ્યાખ્યા છે એવું નહીં, આપણે પણ એ જ ઈચ્છીએ છીએ. એ પણ બહુ મહત્વનું છે કે વેદાંત જે કહે છે એ આપણી પોતાની ઈચ્છાની અનુભવને તપાસીએ ત્યારે ખબર પડે કે આપણે પણ એ જ ઈચ્છીએ છીએ કે આપણે પણ સત્ય બને કહેવાય કે જેનો બાદ થાય નહીં તે, જે ક્યારે દગો આપે નહીં તે, જે ક્યારે આપણાથી જુદું પડે નહીં, હંમેશા આપણી સાથે રહે, જે આપણે ગમે ને બધાને એ જ ગમે છે. અને વેદાંત પણ એ જ કહે છે કે સત્ય એટલે જેન ત્રિકાલે પ્રતિષ્ઠતિ સત્ય, જે ત્રણેય કાળમાં રહે છે. સત્ય એટલે કે જેનો ક્યારે બાદ થાય નહીં. અને આપણે જોયું ગઈ વખતે કે જગતના બધા પદાર્થો એવા જ છે કે જેનો સતત બાદ થઈ રહ્યો છે. હવે જો આ ક્રિયા આપણને જ્યારે એ ચાલતી ન હોય ત્યારે એમ થાય કે ઉપયોગી નથી, પણ જે ઉપયોગી થાય ને સત્ય લાગે. એના સંદર્ભમાં આપણે વિચાર કરીશું. પણ મહત્વની વસ્તુ એ છે કે જે વસ્તુ આપણે હંમેશા રહીએ એમાં રસ છે. બતાવે સ્વપ્નને જેવું કે આ સ્વપ્ન પણ કેવું છે, આ જગત કેવું છે કે સ્વપ્ન જેવું છે. જેમ સ્વપ્નમાં આપણે દાખલા તરીકે ત્યાં આવે છે કે ભરચુ કરીને એક રાજા છે, ખૂબ સમૃદ્ધિમાન. આજુબાજુ બધા સૈનિકો ઊભા હોય, માગે એ બધી વસ્તુ ખૂબ સમૃદ્ધિમાન. ભરચુ રાજાને એક વખત રાત્રે સ્વપ્ન આવ્યું. જેમ જનકની માતા આપણે કહી ગયા છે જનક રાજાની, એમ ભરચુ રાજાને આ આવેલું. શાસ્ત્રમાં પુસ્તક યાદ નથી આવતું મને. એટલે કે છે કે ત્યારે એને શિયાળ બરોબર પગ્યા બચકું ભરી હતું. છૂટે જ નહીં શિયાળ. અને હવે કરવું શું? એટલે બાજુમાં એક લાકડી પડી હતી, એને માર્યો. એને શિયાળ એના મોઢામાં બચકું ભરી લીધેલું, પણ એને છોડી દીધું. એને બહુ પીડા થતી હતી. હવે એ ઘસરાતો રાજા કોઈ મલમ પટ્ટાવાળા માણસ પાસે ગયો. એ કે ભાઈ મારે મલમ બનાવવું પડે, પણ તું એક પૈસો આપ તો આ મલમ બની શકે. મારી પાસે પૈસો નથી. એટલે પછી તો તમે જુઓ કે પછી કેવું બધું મનમાં વિચાર આવે. રાજાને પણ વિચાર આવ્યો હશે કે આ દુનિયા કેવી છે, પૈસાની છે, સગી, કોઈ કશું આવું છે ને પેલું છે, એવું સતત એને લાગે છે. ચાલતા ઘસરાતા જાય છે તો ત્યાં એને એક સંત મળે છે. અને સંત કહે છે, ભાઈ શું થયું તને? તો કે આ શિયાળ પગથું ભર્યું છે, કઈ વાંધો નહીં, લે આંબાની જડીબુટ્ટી આપી અને લગાડ્યું, સારું થઈ ગયું. બરાબર. ચાલતા ઘરે પછી આ પોતાના ચાલતો તો ત્યાં એકદમ ઊંઘ ઉડી ગઈ. હવે તમે વિચાર કરો કે એટલો ધનવાન છે, કોઈ ચકલું પણ અંદર એની રજા વગર આવી શકે નહીં. એને ભલે શિયાળ આવી ગયો, એને બટકું ભર્યું, એટલો પૈસા છે છતાં એની પાસે નથી મલમના પૈસા. જાગ્યો ત્યારે પછી ઓહો મોટો રાજા છે. એટલે શું થયું? સ્વપ્નમાં જે કંઈ અનુભવ્યું હતું એ સ્વપ્ન પૂરતું જ હતું સાચું. જેવો જાગે તેનું બાદ થઈ ગયું. બાદ થઈ જાય એ શું કહેવાય? મિથ્યા અથવા તો ખોટું છે. અને જ્યારે વસ્તુ ખોટી હોય ત્યારે આપણને દુઃખ ન આપે,
કેમ? જેમ આપણું સફરજન સરસ છે, કેવું સરસ છે, બીજામાંથી લાવીએ એના કરતાં બજાર કરતાં સારું લાગે. પણ મને ખબર પડવું જ્યાં સુધી મને આ ખબર નથી કે આ તો રમકડાનું સફરજન છે, પ્લાસ્ટિકનું સફરજન છે, કંઈ થાય નહીં. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એમ કે મને મળી જાય તો સારું, કાલે એકાદશી છે વગેરે વગેરે. પણ જ્યારે ખબર પડી પછી ખોટું છે, ખોટું છે, પછી એને ક્યારેય એમ ન થાય કે ના બોલેલું. એટલે કહેવાનું છે મિથ્યા છે, જે ખોટું છે એ સમજાય પછી આપણને એના માટે કોઈ આગ્રહ રહે નહીં, કોઈના માટે અપેક્ષા રહે નહીં, કોઈ પ્રકારની અપેક્ષા કે આગ્રહ રહે નહીં. એટલા માટે કહે છે કે અનુભૂત એમ લોકો, આ લોકનો અનુભવ કરે છે, વ્યવહારક્ષમ છે, છતાં કેવું છે? અસદરૂપ. એ હંમેશા રહેતું નથી, કારણ કે બાદ યોગ્ય છે. અને એ રીતે આ જગત પણ આવું છે કે જગતમાં પછી આપણે જોયું પ્રમાણે કે સ્વપ્ને જાગરણે અનિક. સ્વપ્નમાં જ્યારે વ્યક્તિ અનુભવે છે ત્યારે જાગૃત રહેતું નથી, એટલે બાદ થઈ જાય છે, એટલે કે અનિક એટલે મિથ્યા છે. એ રીતે સ્વપ્ને બી નહીં જાગર, જ્યારે સ્વપ્ન જોતા હોય છે ત્યારે જાગૃત અવસ્થા હોતી નથી, અને સુસુપ્તિમાં તો બંનેનો લઈ થઈ જાય છે, એ બંને રહેતા નથી. માટે કેવું કહે છે? આદિયોગ્ય છે, માટે મિથ્યા છે. ત્યાં સુધી આપણે જોયું હતું. અને હવે એના ઉપસંહાર કરતા આપણે જોઈએ 58મા શ્લોકમાં. 58મો શ્લોક જોઈએ. ત્રયમેવ ભવેન્ મિથ્યા ગુણત્રય વિનિર્મિતં યસ્ય દ્રષ્ટા ગુણાતીતઃ નિત્યો શેકશ્ચિદાત્મકઃ. એટલે કે છે આટલી ચર્ચા પછી એ બધા ત્રયમેવ ભવેન્ મિથ્યા. ત્રયમેવ એટલે કોણ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જે વ્યક્તિમાં વ્યવહારક્ષમ છે, જે તે અવસ્થા કહેવાય છે વ્યવહારક્ષમ છે, વ્યવહાર થાય છે, જાગ્રતમાં વ્યવહાર થાય છે. સ્વપ્નમાં પણ આપણે જોયું કે પેલાને શિયાળ કરડ્યું તો એના માટે પણ વ્યવહાર કર્યો કે ભાઈ એને દવા લગાવી વગેરે. એ બંને વ્યક્તિને સ્વપ્ન અને જાગ્રત વ્યવહારક્ષમ છે. સત્ય લાગે છે પણ ખરેખર બધા કેવા છે? બાહ્ય યોગ્ય છે. બસ એક જ વસ્તુ છે કે જે બાહ્ય યોગ્ય હોય એ હંમેશા ન રહે, એ મિથ્યા. જે હંમેશા રહે, જેના પર હંમેશા રહીને શું થાય? વિશ્વસનીય. એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલેબલ. સાચી શબ્દમાં કહીએ તો બધાને વિશ્વસનીયમાં જ રસ છે, જે હંમેશા રહે, જે ક્યારેય દગો દે નહીં. તો એ કોણ છે એમ જોઈશું. પણ આ ત્રણેય અવસ્થા કેવી છે? વિશ્વસનીય નથી. જાગ્રતમાં સ્વપ્ન કામ નથી કરતું, સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો કામ કરતા નથી. અને રાજા પાસે કેટલો તો પૈસો છે પણ સ્વપ્નમાં એને એ પૈસો એને પેલા દવાવાળાને આપી શકતો નથી. એટલા માટે બાદ યોગ્ય છે કે ગુણત્રય વિનિર્મિત. આ ત્રણેય ત્રણ અવસ્થા છે એ ત્રણ ગુણ, સત્વ, રજસ અને તમો ગુણના કારણે છે. અને સત્વ, રજસ, તમો ગુણનું કારણ શું છે? માયા. માયા ત્રિગુણાત્મિકા. માયા ત્રણ ગુણવાળી છે. અને એ માયા પણ, માયા એટલે શું? જે નથી છતાં દેખાય એનું નામ. એ ચાલી જવાની માયાની વ્યાખ્યા. પણ માયા રીતે સત્વ, રજસ, તમો ગુણને લીધે છે. જાગ્રત અવસ્થામાં મુખ્યત્વે પ્રિડોમિનન્ટ કે મુખ્યત્વે સત્વગુણ વધારે હોય છે. સ્વપ્નમાં રજોગુણ અને સુષુપ્તિમાં તમોગુણ, અજ્ઞાન. એટલા માટે તો આપણે જોઈએ છીએ કે સ્વપ્નમાં લોકો કેવું કેવું સર્જે છે. ઘણી વખત તો આપણે હાથી મોઢુંમાં મનુષ્યને હોય, પછી બધી બાપેનું હાથીને હોય, નૃત્ય કરતો હોય, બાકી ડાન્સિંગ, કંઈક બધું નવું જે જાગ્રત અવસ્થામાં પણ ન હોય એનું સર્જન કરે. રજોગુણના લીધે. રજોગુણ હંમેશા પ્રવૃત્તિ ક્રિયામાં રહેલો હોય છે.
રજોગુણ સ્વપ્નમાં પણ જાગ્રતમાં પણ હોય છે, પણ પ્રિડોમિનન્ટ વધારે સ્વપ્નમાં, અને તમોગુણ અજ્ઞાનના કારણે સુષુપ્તિ. આ 3 ગુણથી નિર્મિત છે. પણ આ 3 ગુણને જે જાણે છે, જાગ્રત અવસ્થાને પણ જાણીએ છીએ, સ્વપ્ન અવસ્થાને પણ જાણીએ છીએ, અને સુષુપ્તિને પણ જાણે છે. કોણ છે? હું, દ્રષ્ટા. એ કોણ છે? દ્રષ્ટા. જે કઈ આ ત્રણેયનું અધિષ્ઠાન છે, જે ત્રણેયનું અધિષ્ઠાન છે. કઈ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. કારણ કે જાગ્રત અવસ્થાની પણ મને ખ્યાલ છે, જાગ્રતમાં જે કંઈ થાય છે એને હું જાણું છું. એ જ રીતે સ્વપ્નમાં અને સ્વપ્નમાં જાગ્યા પછી પણ એ કોણ છે? હું જાણું છું. એટલે માટે દ્રષ્ટા. હું કયો છું? દ્રષ્ટા છું. અધિષ્ઠાન છે, બધાનું અધિષ્ઠાન છે. જે માંડુક્ય ઉપનિષદ પ્રમાણે જોઈએ તો માંડુક્ય ઉપનિષદમાં કહે છે કે આ જાગ્રત અવસ્થા શું છે? એ પણ જાગ્રત અવસ્થા માંડુક્ય પ્રમાણે વિશ્વ, સ્વપ્ન અવસ્થાને વિશ્વ, તેજસ, તેજસ અને પ્રાજ્ઞા. સ્વપ્ન અવસ્થાને તેજસ કહીશું અને સુષુપ્તિને પ્રાજ્ઞા. એટલે જેમ આપણે અભિનેતા છે એ રાજા બને છે, પછી પ્રધાન બને છે, ભિખારી બને છે, એવું કહીએ, અને સાધુ પણ બને છે. પણ એ બધામાં કોણ સત્ય છે? રાજા, ભિખારી અને પ્રધાન અને સાધુ. આ બધાની અંદર સત્ય કોણ છે? અભિનેતા. એ બધાના ક્રિયાનો દ્રષ્ટા છે. એ જ રીતે જાગ્રત અવસ્થાને આપણે કહીએ છીએ વિશ્વ, માંડુક્ય પ્રમાણે. સ્વપ્ન છે એને તેજસ, અને સુષુપ્તિને પ્રાજ્ઞા કહેવામાં છે. અને આ બધામાં એક રહેલું છે, એને કહેવાય છે તુર્ય. ચતુર્થ મન્યંતે, એને ચોથો માનવામાં આવે છે. ચતુર્થ કોણ છે? આત્મા. જે ત્રણેયમાં છે, પણ છતાં ત્રણેયમાંથી અલગ છે. ત્રણેય એના લીધે છે, પણ ત્રણેયથી એ જુદો છે. એટલે કે એને જ્યાં કહે છે દ્રષ્ટા. યસ્ય દ્રષ્ટા ગુણાતીતઃ. જે આ બધાનો દ્રષ્ટા છે, એ બધાનું અધિષ્ઠાન છે. તુર્ય બધામાં છે, પણ છતાં એ કોઈનાથી સ્વતંત્ર નથી. આ આત્મા કેવો છે? ગુણાતીત, ત્રણેય ગુણથી પર છે, એટલે કે સ્વતંત્ર છે. જે કોઈથી આપણે એનાથી કોઈથી જોડાઈ ગયેલું નથી, અસંગ છે. અને એ કોણ છે? એ જ તુર્ય એટલે હું. એ ગુણાતીત નિત્ય હિ ચિદ એક ચિદાત્મક. બસ આ મહત્વની વસ્તુ છે કે આપણે વિચાર કરવાની જરૂર છે કે આ જગત છે એ કેવું છે? આ જગત છે એ કેવું બનેલું છે? તો કે એનું અધિષ્ઠાન શું છે? જગતનું આપણે અત્યાર સુધી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વાત કરી, વ્યક્તિની વાત કરી, વ્યક્તિત્વની વાત કરી, પણ સાથે એ કેવું છે? નિત્ય, હંમેશા રહેવાળો છે. અને એક એટલે આ જગતના સંદર્ભમાં પણ વિચાર કરવો પડે ને, કારણ કે જગતમાં તો અનેકતા છે. એના માટે જ્યારે વિચાર કરીએ કે આ જગતમાં ખરેખર સત્ય શું છે, તો આગળ જ વાત કરી આ જગતનું અધિષ્ઠાન કોણ છે? ઉપાદાનમ બ્રહ્મ. આ જગતનું આગળ વાત કરીએ કે જગતનું ઉપાદાન કારણ કોણ છે? તો કે બ્રહ્મ. ઉપાદાનમ પ્રપંચસ્ય બ્રહ્મણો અન્ય વિદ્યતે. આ પ્રપંચનું, જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ છે. ઉપાદાન કારણ એ નિમિત્ત કારણ, પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ છે. એટલે ઉપાદાન કારણ જે મંગણી છે, શું છે? ખરેખર તો સુવર્ણ સિવાય બીજું કશું જ નથી. આ નામરૂપ જગતમાં જે કંઈ નામ રૂપ અને જે કંઈ જોઈએ છે એમાં સત્ય શું છે? તો કે બ્રહ્મ. એટલે અસ્થિ, ભાતિ અને પ્રિય. એટલે વિચાર કરવાની જરૂર છે. તો આ ઘડો શું છે? તો કે આપણે હમણાં વાત કરી એ પ્રમાણે વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. એટલે
છો તો. એટલે જેમ અલંકારમાં બુટ્ટી બંગડીમાં સત્ય શું છે તો કે સોનું, એમ આ ઘડાનું પણ એ છે વિકારો નામધેયમ. આ જે દેખાય છે મત્રિકા એવ સત્યમ. એ રીતે દરેક વસ્તુનો આપણે જરા વિચાર કરીએ કે આનું ખરેખર તત્વ શું છે, આ છે શું. તો આપણને સમજણ પડે કે આ ઘડો છે, ઘડો છે, પણ એ ઘડાને તોડી નાખવામાં આવે એના મૂળમાં છે. આનું કારણ શું છે તો કે ઠીકરા પડી ગયા, બરાબર. ઠીકરાને પણ તો એક પાવડર બનાવી દો તો એ માટી કહીએ આપણે. એ માટી પણ કયા તો અણુના બનેલી છે, પરમાણુનું બનેલી છે. એમ કેલ્શિયમ, ખબર નથી આની અંદર કેલ્શિયમ કાર્બોનેટ એટલું નથી હોતું, ઘણા બધા અંદર તત્વોનું વિશ્લેષણ હશે, પણ ટૂંકમાં એનું પણ જોઈએ તો શું છે તો કે અણુ પરમાણુ. અણુ પરમાણુ પણ છે ને, એમાં પણ અસ્થિ ભાતિ ને પ્રિય. દરેક પદાર્થને જ્યારે નજીકથી જોઈએ તો અસ્થિ ભાતિ પ્રિય નામરૂપ બદલાય છે. જે બદલાય છે જે સ્થાયી નથી, આપણે સત્ય નથી કહેતા, પણ અસ્થિ ભાતિ પ્રિય. પણ એનું પણ વિશ્લેષણ આગળ કરીએ તો અસ્મિ ભામિ પ્રિય બરાબર. જેને અસ્થિ કહે છે, અસ્થિ ભાતિ પ્રિય. એનું વધારે આગળ જોઈએ તો અસ્થિ ભાતિ કોણ કહે છે, એનું કહેનાર કોક છે ને, એ હું છું. એટલે કે હું જ આ રૂપે અસ્મિ ભામિ પ્રિય એ સત્ય છે, અને એ હું છું. બસ અહીંયા સુધી વિશ્લેષણ કરીએ તો આપણે ખબર કે હું જ અસ્થિ ભાતિ પ્રિય નહીં, પણ અસ્મિ ભામિ પ્રિય. એટલે કે હું જ અપરિચ્છિન્ન છું. હું જ કેવો છું, અપરિચ્છિન્ન છું. હું જ પૂર્ણ છું. જો આ વિચાર થઈ ખબર પડી જાય તો કે અપરિચ્છિન્ન એ હું છું, હું પૂર્ણ છું, મારામાં કંઈ ખોટું નથી, તો મારો સ્વીકાર થઈ છે. કારણ કે મને જે દુઃખ આપે છે એ કયું આપે છે, અપરિચ્છિન્નતા. આ મારું શરીર બરોબર નથી દેખાતું, આ નાક બરોબર નથી, એટલે કોઈની સાથે સરખામણી કરીએ. અને પછી પ્લાસ્ટિક સર્જરી પણ આજકાલ લોકો કરાવતા હોય. સતત મેકઅપ કરીને હું બીજા કરતાં સારા લાગુ કે લાગ્યું, સારી લાગું, એટલે ટૂંકમાં ભાઈઓ કરે છે ને ત્યાં ઘરના છોકરાઓ એ સતત મારી જાતને હું પરિચિત માનું છું, મર્યાદિત માનું છું, માટે હું મારી જાતનો સ્વીકાર કરી શકતો નથી. અને સ્વીકાર ન થાય એટલે પછી કોઈ કશું કહે તો તરત જ મારામાં એક અપરિચ્છિન્નતા ઊભી કરે, એટલે મને એના માટે દ્વેષ થાય. જે મારામાં સ્વીકાર્યતા ઊભી કરે, જે મને વ્યવહારમાં એવું લાગે કે એના વ્યવહારથી હું સ્વીકાર્ય છું એવું લાગે, તો મને એમ થાય કે ના હું બરોબર છું. એટલે પણ જ્યારે હું આ રીતે વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે હું તો કહું છું અસ્મિ ભામિ પ્રિય, હું પૂર્ણ જ છું, મારામાં કંઈ ખૂટતું જ નથી, હું સ્વીકાર્ય છું. તો આત્મન્યેવ આત્મના તુષ્ટ, પોતે જ પોતાની જાત. આ બહુ મહત્વનું છે કે હું મારી જાતનો સંપૂર્ણ સ્વીકાર કરું. મર્યાદા છે પણ એ મેં આ જે ઉપાધિ હું નથી, એ તો કેવી છે, બાદ યોગ્ય. હા, એ કેવી છે, બાદ યોગ્ય છે ને. આ જાગ્રત અવસ્થામાં જે ઉપાધિ છે એ સ્વપ્નમાં તો કંઈ કામ આવતી નથી. જાગ્રત અવસ્થામાં ચાલી ન શકાતું હોય, પણ સ્વપ્નમાં ચોટીના ડુંગર ચડી આવે ફટાફટ પહેલા થઈ શકે. એવું સાંભળ્યું છે, હું આજે સ્વામીની છે, ડુંગર ચડી આવ્યા, જાગ્રત અવસ્થામાં તો ચાલી શકે નહીં. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ કેવી છે, જાગ્રત અવસ્થાની જે મર્યાદા છે એ સ્વપ્નમાં ક્યાં રહે છે, અને સ્વપ્નની મર્યાદામાં જાગ્રતમાં નથી. કે જાગ્રત સ્વપ્ન અનિકે, સ્વપ્નો જાગરણે અનિકે, સ્વપ્નપી જાગરણ. ને ટૂંકમાં એ બાધ્યોગ્ય છે, મર્યાદા છે, સત્ય નથી. અને સત્ય નથી એટલે કે અસદરૂપ. અને જે ખોટી વસ્તુ છે મને કેવી રીતે પ્રભાવિત કરે, પણ એ ક્યારે કરે છે, જ્યાં સુધી વિચાર કરવામાં આવ્યો નથી. અને કઈ રીતે વિચાર કરવાનો છે, પેલા વ્યક્તિની જેમ નહીં કે આ ગાયના શિંગડાની વચ્ચે કેટલું અંતર છે, મહિના સુધી વિચાર કરીએ પણ પછી ભાલે ભરાઈ ગયા.
એ રીતે ને શાસ્ત્ર કે છે એ રીતે, વેદાંત કે છે એ રીતે. આપણે વાત કરીને કે નિદાન કરે છે વેદાંત. દુઃખને પહેલાં દુઃખનું કારણ શું છે? કે મારા વિશેનો ખોટો ખ્યાલ. એના લીધે જ બધા ખ્યાલ ઊભા થાય છે. જ્યારે હું મારી જાતને પરિચિન માનું, મર્યાદિત માનું, એટલે બીજા મને એ લાગવાના. અને એટલા માટે પછી અપેક્ષા રહેવાની છે. અને આમ કરવું જોઈએ, પહેલાં વ્યક્તિ આમ કરવું જોઈએ. ઠીક છે, વ્યવહારમાં એક ડિસિપ્લિન માટે વસ્તુ કહીએ એ વસ્તુ જુદી છે. પાછી એ પણ સમજવા જેવી વસ્તુ છે, પણ એના વગર એ બરોબર નથી. એટલે મારામાં જે અસહાયતા ઊભી થાય છે, પરતંત્રતા લાગે છે, એ કેવી છે? મિથ્યા છે. એ સત્ય નથી. કારણ કે એ ઉપાધિ હું નથી એવું જ્યારે સમજાય. મર્યાદા, કોઈ વ્યક્તિ મારા મર્યાદા ઊભી કરે, મને અસ્વીકાર્ય લાગે કે આ વ્યક્તિનું વ્યવહારથી હું અસ્વીકાર્ય છું, એ તરત જ મારી જાતને મારું તિરસ્કાર અંદરથી તો કરી દઉં. હું અસફળ છું, હું બરાબર નથી. અને એટલા માટે પછી મને શું થાય? મારો સ્વીકાર ન થાય એટલે દુઃખ થવાનું જ. સ્વામીજી કહે છે ને એમ, પ્રોબ્લેમ ઇઝ યુ. પ્રોબ્લેમ ઇઝ યુ એટલે શું? હું. એટલે કે હું એટલે કયો? જે અજ્ઞાનના કારણે પોતાને મર્યાદિત માને છે, પરિચિત માને છે. એ સમસ્યાનું કારણ જગત નથી. પણ આપણે હંમેશા કોને કહે છે? આના કારણે દુઃખી છું, આના વ્યવહારથી દુઃખી છું, આના કારણે આમ બરોબર ન થયું, એને કેમ આવું કર્યું? ત્યારે કરવું જોઈતું હતું ને. અને આપણે જોજો, હંમેશા કંઈ પણ થાય તો આપણને બીજા પર જ કહીએ, આનાથી આમ થયું, એણે એ વખતે આમ ન કર્યું હોત તો મને કંઈ વાંધો આવત નહીં. એટલે ટૂંકમાં હંમેશા આપણે મર્યાદા, આપણી પોતાની મર્યાદા સ્વીકારે ન હોવાથી હું મારી જાતને અપરિચ્છિન્નને બદલે પરિચ્છિન્ન માનું છું, પૂર્ણ હોવા છતાં અપૂર્ણ માનું છું, અને પછી બીજા ઉપર અધ્યારોપ કરી છે. સ્વામીજી કહે છે સમસ્યા પણ તું છે જે સમજતો નથી એ, અને જ્યારે મને સમજાઈ જાય કે હું તો પૂર્ણ છું, આત્મનિવ આત્મના તુષ્ટ, મારો પૂર્ણ સ્વીકાર થઈ જાય પછી મને કોઈ મુશ્કેલી નથી. જ્યારે હું મારી જાતને પૂર્ણ માનું છું, સ્વીકાર્ય માનું છું, પછી બધા મારા માટે સ્વીકાર્ય છે. એટલે હંમેશા સ્વામીજી પહેલાં સ્વીકારનું ધ્યાન કરાવે, મેડિટેશન. પહેલાં તું તારો જાતનો સ્વીકાર કર, તો જગત તને સ્વીકાર્ય બની જ જશે. આપણને જગત સ્વીકાર્ય એટલા માટે નથી કે ખરેખર મેં મારી જાતને સ્વીકારી નથી. હું મને સ્વીકારી નથી શકતો, સ્વીકારી શકતી નથી, અને એટલા માટે જ મને બધી અપેક્ષા રહે છે. પણ જો હું સ્વીકાર્ય છું, જે છું બરોબર છું. કારણ કે મર્યાદા તો રહેવાની જ છે. કારણ કે કોની મર્યાદા છે? આ વેશની મર્યાદા છે. જેમ અભિનેતા ભિખારી બન્યો, અને ભિખારીને બન્યા પછી એને કેટલા બધા અપમાન પણ સહન કરવા પડે. પણ એ જાણે છે કે ભલે મને અપમાન કરે, પણ મને આનાથી આ વેશ ભજવાથી મને વધારે ધનવાન થવાનું છે, મને વધારે પૈસા મળવાના છે. તો અભિનેતા કહે છે, બરાબર. પણ એટલે એને ભિખારીના જે કંઈ અપમાન છે પોતાના લાગતા નથી, કારણ કે વેશના છે. એ રીતે જ્યારે મને થાય કે મર્યાદા એ મારી હતું તો સ્વીકાર્ય છું, તો મને દુનિયા પણ સ્વીકાર્ય જ બની જવાની. મને કોઈના સામે ફરિયાદ નથી. ફરિયાદ ખરેખર તો આપણા સામે જ છે. અને એટલા માટે કહે છે કે ત્રયમેવ ભવેન મિથ્યા ગુણત્રય નિર્મિલિતઃ યસ્ય દ્રષ્ટા ગુણાતીતઃ. ગુણાતીત એટલે કે 3 ગુણથી પર છે, એટલે કે આ બધી મર્યાદાથી પર છે. એવો કેવો છું? હંમેશા રહેવાળો છું. એટલે હું જ વિશ્વસનીય છું. નિત્ય એટલે હું જ વિશ્વસનીય છું. હંમેશા હું રહેવાનું છું. હું ક્યારે દગો આપી શકું નહીં. જાગ્રતમાં રાજા છે, ભરછુ રાજા. સ્વપ્નમાં એને પેલું શિયાળ કર્યું અને પછી સૂઈ ગયો હશે. ઊંઘ તો આવી જ છે, પછી સ્વપ્ન પછી નિંદ્રા હોય જ છે. પણ એ બધામાં એક છે હું. એ હું રાજા પણ નથી. ભરછુ રાજાની વાત કરી છે આપણે. અને સ્વપ્નમાં એ જે કંઈ અનુભવ અસહાયતા એ પણ નથી. પણ હું બધામાં નિત્ય છું, તુર્ય છું, નિત્ય છું. અને નિત્ય સાથે
ચિદાત્મકઃ અસ્ય દ્રષ્ટા ગુણાતીત નિત્ય હિ ચિદાત્મક છે, બરાબર. નિત્ય એક, મહત્વનું શું છે? એક. હું છું. તમે વિચાર કરો કે હું, જ્યારે મને ખબર પડે કે આ હું છું, બીજું કોઈ છે જ નહીં, આ બધા હું છું. જેમ આ શરીરમાં મને જમણો હાથ બધું ગમે અને ડાબો હાથ ન ગમે એવું નથી. જેમ આપણામાં કહેવત છે ને કે માને તો બંને પુત્ર સરખા, જમણી આંખે સારી ને ડાબી સારી. એમ જ્યારે હું જ છું, એક જ છું, પછી મને કોઈ અપેક્ષા પણ નથી, કોઈ અસ્વીકાર્ય પણ નથી, કોઈ મારા માટે વહાલું પણ નથી કે જમણો હાથ બહુ સરસ છે, વહાલું છે કારણ કે એનાથી બધું લખવાનું થાય છે, ડાબો હાથ નકામ છે, એવું નથી. બંને માટે એટલો જ આદર છે. બંનેને કંઈ તરત આપણે કાઢી જવા દો, આ ડાબા હાથને કંઈ કામ નથી, એવું નથી થતું. એટલે એ રીતે જગતમાં બધામાં હું એક જ છું, માટે મને કોઈ બસ અપેક્ષા નથી, કોઈ મારા માટે પ્રિય નથી કે અપ્રિય પણ નથી. અને એટલે ચિદાત્મક. અને પાછો કેવો છું? ચિન્મય, ચિદાત્મક. કારણ કે હું છું, અને હું છું એટલે જડ નથી, હું શું છું, મને ખબર છે કે હું છું, એટલે ચિદાત્મક. એટલે અહીંયા 3 આ 2 શ્લોકનું ઉપસંહાર કરતા કહે છે કે તું આ રીતે વિચાર કર કે તું કોણ છે? આ ત્રણેય અવસ્થાનો દ્રષ્ટા. અને દ્રષ્ટા છે એ દ્રશ્યથી ક્યારેક લેપાયમાન થઈ શકે નહીં. અને દ્રશ્ય શું છે? જે તને જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ અનુભવે છે, એ તો 3 ગુણોથી નિર્મિત છે. એ 3 ગુણથી 3 દ્રષ્ટા હોવાથી તું ગુણાતીત છે. આ 3 ગુણ તને કોઈ રીતે સ્પર્શી શકે નહીં. નિત્ય એક છું, હંમેશા રહેવાળો એક. અને પાછું ચિદાત્મક, તો ચિદાત્મ છે. ભલે ને આપણે ઉપસંહાર કર્યા કરે, પણ છતાં હંમેશા એક પ્રશ્ન, કારણ કે આપણે વિચાર એ કરવાની એક ઢબ જ જુદી પડી ગઈ છે. અને અનેક જન્મથી એ તરત પ્રશ્ન થાય, નનુ અવસ્થાત્રય મિથ્યા ભવતું. તમે કહો છો 3 અવસ્થા મિથ્યા છે, જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ મિથ્યા ભવતું. કહો છો સ્વીકારી લે, પણ આ જીવત્વ સત્ય સ્યાદ. આ જે જીવત્વ અનુભવાય છે, જીવત્વ એટલે મર્યાદા, અસહાયતા, પરતંત્રતા, એ બધું તો સત્ય છે ને. એટલે દ્રષ્ટાંત સાથે એને કહે છે સદ્રષ્ટાંતમ આહ. પછીનો શ્લોક 59મો. યદ્મન્મૃતિ ઘટભ્રાંતિ સુપ્તો વા રજત સ્થિતમ તદ્વદ બ્રહ્મણિ જીવત્વં વીક્ષમાણેન પશ્યતિ. વીક્ષમાણેન પશ્યતિ. આમાંથી શબ્દ છે એક મિનિટ, બરોબર છે. એટલે અહીંયા તદ્વદ બ્રાહ્મણી જીવતમ ભ્રાંત્યા પશ્યતિ ન સ્વતઃ છે, પણ અહીંયા વીક્ષમાણે સરસ છે. વીક્ષમાણેન પશ્યતિ, જીવતમ ભ્રાંત્યા પશ્યતિ ન સ્વતઃ એમ કીધું છે. એટલે કેમ કોઈ બોલતું નથી. વીક્ષમાણે ન પશ્યતિ, બંનેમાં થોડી રીડિંગ જુદા છે, કઈ વાંધો નહીં. મહત્વની વસ્તુ આપણે વિચાર છે. તો શું કહે છે? યદ્વદ મૃદિ ઘટ ભ્રાંતિ. જેમ આ જેને આપણે ઘડો કહીએ છીએ, એનું સત્ય શું છે? માટી. માટી એ સત્ય છે, અને આ ઘડો શું છે? ભ્રાંતિ. જ્યારે આવું કહેવામાં આવે, ગુજરાતી વાંચીએ એટલે તરત પ્રશ્ન થાય, તો પછી માટીમાં પાણી લાવવાનું શું કામ? ઘણા જરૂર છે. તત્વની દ્રષ્ટિએ કહે છે કે માટી સત્ય છે, એનું સત્ય જોઈએ, જે કાયમ રહે છે માટી છે. અને ઘડો છે એ ભ્રાંતિ છે, વિકારો નામધેય. આ વિકાર જ માત્ર છે. પણ તરત જ આપણે શું કહ્યું? તમે વિકાર કહો છો, પણ આ તો પછી પાણી લઈ આવો ને, માટીમાં લાવ, ઘડો શું કામ બનાવો જોઈએ? આ પ્રશ્ન હંમેશા થાય. બધું મિથ્યા છે તો પછી ભીતમાં ચાલુ બતાવો. એટલે એવી રીતે બીજું દ્રષ્ટાંત આપીએ છે. સુપ્તો વા રજત સ્થિતમ. જેમ સુક્તિમાં, છીપલામાં જેમ ચાંદી રહેલી છે, તદ્વદ બ્રહ્મણી જીવન. એવું જ આ જીવત્વ છે. વિચાર કરો. વીક્ષમાણે ન પશ્યતિ. તમે વિચાર કરો, નજીકથી તો ખબર પડે.
જ્યારે આવી રીતે વાત કરતા હોય ત્યારે કદાચ કીધી હતી, સ્વામીજીને બહુ ગમે છે વાર્તા, કે પૂજ્ય સ્વામીજી મહારાજને એક રાજા હતો, એને આવું સત્સંગ બહુ ગમે. એટલે પહેલાંના વખતમાં, એટલે મને ભાવનગર નરેશની ખબર છે કે એ હંમેશા ચાતુર્માસ આવે ત્યારે મોટા મોટા આપણે ઋષિકેશના મહામંડલેશ્વર વગેરે આવે ત્યાં, અને બધા સાથે સત્સંગ કરે. એ રીતે આ રાજા પણ સત્સંગ કરે રોજે, અને તાર્કિકવાળા પણ હોય, વેદાંતી પણ હોય, હા, અને બરોજ સત્સંગ થાય. એક દિવસની ચર્ચા ચાલી કે ખરેખર જે છીપણીમાં ચાંદની દેખાય છે સત્ય છે. તાર્કિક એ લોકો એમ જ કહે છે, કેમ સત્ય છે? કારણ કે ક્યાંક તો છે ને, માટે મને દેખાય છે. એમને તો દેખાતી નથી ને, તમે ચાંદની ક્યાંક જોઈ છે માટે દેખાય છે, માટે સત્ય છે. અને પછી બંનેની ચર્ચા ચાલી, અને વેદાંતિ એ જે મિથ્યા છે, બરાબર. ચાંદની તમે જ્યારે જુઓ છો ચાંદની છે, પણ જ્યારે ખબર પડી પછી તમે છીપલું છે ખબર પડી પછી તમે રાખવાનું નથી, ફેંકી દેવાના છો. જેમ આપણે વાત કરીએ કે રસ્તો ફરવા ગયો અને તો ચાંદની છે, પાછળ મિત્ર આવે છે, જલ્દી જલ્દી એ પૂછે નહીં અને ભાગ ન પડાવે માટે ખિસ્સામાં મૂકી દીધી ચાંદીને. પણ જ્યારે ઘરે ગઈને જોયું કે આ તો ચાંદી નથી, આ તો મને પ્રકાશમાં દેખાતી હતી, ફેંકી દીધી. એમ વેદાંતિ કહે છે આ દેખાય છે સત્ય નથી. વિક્ષમાણે ન પશ્યતિ, તમે જ્યારે એ દેખાય છે ચાંદની પણ જુઓ ત્યારે તો રજત નથી પણ છીપલું છે. પણ ઓલા તાર્કિકે બરોબર કીધું કે ના, આ બધી ચાંદી સત્ય છે. પછી જીતી ગયા એટલે પછી એને ઇનામ આપવું પડે. રાજા પણ બહુ વેદાંતિક આખો હતો. રાજા બસ એને કંઈક ઇનામ આપો. બધી ચાંદી છે ને, ક્યાં દરિયા કિનારે બધી ચાંદી આ બધા તાર્કિકો નાખી એવું છે. એ ટૂંકમાં આ જે દેખાય છે એ છે જેમ માટીમાં ઘડો એ ભ્રાંતિ, ઘડો છે માટીમાં, ખરેખર માટી સત્ય છે, ઘડો એ ભ્રાંતિ છે. પણ કેમ એ છે બહુ સમજવાનું. બે પ્રકારની સત્તા છે. જ્યારે આ વાત કરે છે ત્યારે આ ભ્રાંતિ છે એવું કે છે, ત્યારે બે પ્રકારની સત્તા છે. એક છે જીવ સૃષ્ટિ, એને પ્રાતિભાષિક સત્તા કહેવાય, અને બીજી છે ઈશ્વર સૃષ્ટિ, જે વ્યવહારક્ષમ છે, જેમાં વ્યવહાર કરે છે. કઈ સૃષ્ટિ છે? ઈશ્વર સૃષ્ટિ. એમાં દ્રષ્ટાંત જોઈએ તો જેમ કે આપણે દૂરથી જોઈએ અને ઉનાળામાં ખાસ તો અત્યારે ડામરના રોડ ઉપર પણ પાણીનો ભાસ થાય છે, જેને આપણે મૃગજળ કહીએ છીએ. એ મૃગજળનું જ્ઞાન થાય તો પણ દેખાવાનું બંધ થતું નથી. દરેક વખતે જ્યારે ત્યાંથી પસાર થઈએ રોડ ઉપરથી તો પાણીની ભ્રાંતિ દેખાય, પણ એ રહે છે, પ્રતીતિ રહે છે. જ્ઞાન થઈ ગયા પછી પણ પ્રતીતિ રહે છે. પણ જ્યારે મને દોરડામાં સર્પ દેખાય છે કે ચીપણીમાં ચાંદી દેખાય છે, એ કેવી છે? જીવ સૃષ્ટિ. એ કેવી છે? પ્રાતિભાષિક. એટલે કે મને દેખાય છે, એમને ન દેખાય. એવું પણ બને ને, મને સર્પ દેખાય છે અને એમને કહે છે ના તો માળા છે. સ્વામીજી આ તો ભૂછિદ્ર છે. દરેકને જુદું દેખાય છે. એને કહેવાય છે પ્રાતિભાષિક સત્તા. જેમ સ્વપ્ન મને જ અનુભવાય છે, બધાને અનુભવાતો નથી, એટલે કહેવાય પ્રાતિભાષિક સત્તા. અને એક છે ઈશ્વર સૃષ્ટિ. જ્ઞાન થયું કે આ જગત કેવું છે? વિક્ષમાણે, આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ બાદ યોગ્ય છે. એ મને જે મર્યાદા અનુભવાય છે તો નામ અને રૂપમાં છે. હું તો અસ્થિ ભાતિ પ્રિય, એટલે કે બ્રહ્મ એ અસ્મિ ભામી પ્રિય છું. એક વખતે સમજણ પડી ગઈ હા કે આ બધું નામ રૂપ એ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, પણ એ બધામાં હું તો જ તુર્ય છે. અસ્મિ ભામી પ્રિય, અસ્થિ ભાતિ પ્રિય, બંને એક જ છે. અસ્થિ ભાતિ ક્યારે કહે છે? આ જગતના ઉપાદાન બ્રહ્મને અસ્થિ ભાતિ કહીશું, અને એ જ આત્મા અસ્મિ ભામી અને પ્રિય. મને સમજણ પડી ગઈ, બરોબર. તો આ જીવન તો શું બની ગયું? તદ્વત જીવત્વ મિથ્યા. યસ્ય તદ્વત બ્રહ્મણી જીવત્વમ
વીક્ષમાણેન પશ્યતિ અથવા તો તદ્વત જીવત ભ્રાંત્યા પશ્યતિ ન સ્વતઃ. જે તમને ખરેખર લાગે છે જીવત એ ખરેખર સ્વતઃ ખરેખર એ છે ને એને વિચારજો. જે ચાંદી દેખાય છે પણ ખરેખર વિચારે ત્યારે એ છીપલી છે, છીપલીમાં એનો અધ્યારોપ છે. એ રીતે તદ્વત બ્રહ્મણી જીવત્વ, આ જીવત્વ અસહાયતા મર્યાદા જે મને સહન થતી નથી, સ્વીકાર્ય થતી નથી, એને આધારે હું મારી જાતને અસ્વીકાર્ય માનું છું. એ કેવું છે? એ ખરેખર મિથ્યા છે. ખરેખર હું તો પૂર્ણ અસ્તિ ભાતિ પ્રિય અસ્મિ ભાવિ પ્રિય, હું પૂર્ણ છું, હું સ્વીકાર્ય છું. એવું જ્યારે જ્ઞાન થાય ને ત્યારે પણ કોઈ જ્ઞાની છે એને પણ આ જ્ઞાન થાય ત્યારે ઈશ્વર સૃષ્ટિ તો રહે છે, પ્રતીતિ તો રહે છે. જેમ આપણે કહ્યું નૃગજળની પ્રતીતિ રહે છે, એમ જ્ઞાની પણ જ્યારે પોતાને જાણે છે કે જીવતો તો મિથ્યા છે, પરિચ્છિન્નતા સત્ય નથી, કારણ કે ઉપાધિને વેશને હું માની લઉં છું. આ વેશ છે, વેશની મર્યાદા મારી નથી. જેમ અભિનેતા ભિખારનો વેશ લે છે ત્યારે ભિખારીની મર્યાદા જે કંઈ છે, અપમાન છે, કોઈ પૈસો ફેંકી જાય, કોઈ વધારે આપે, ગમે તે હોય, કોઈ દયા ખાય તો આપણે કંઈ મારી દયા ખાય છે નહીં ગમે. અને એટલે તમે જોયું કે ઘણા લોકો આપણે નાળકો હોય એને જ્યારે નાટકમાં ભાગ લેવાનો હોય તો હું ભિખારી નહીં કરું, કારણ કે ભિખારી મારા માટે સત્ય છે. હું ભિખારી બનો, હું નહીં ગમીશ. મને ખબર છે હું દરમાં અમે ત્યારે નાના બાળકો પાસે સંસ્કૃતમાં પેલું નાટક કરાવતા હતા, ભગવાનને સુદામાનું નાટક. તો સુદામાને માટે ત્યાં કોઈ દરવાન બનવાનું હોય એવું નહીં બને, પણ એક દીકરો એટલો સરસ હતો, કારણ જાણતો હતો કે હું દરવાન બનીશ તો હું એ દરવાન બની જવાનો નથી. પણ સામાન્ય રીતે આવું થતું હોય છે અને એના કારણે આપણે પોતાના ઉપર પણ જીવત્વનો, મર્યાદાનો, અપમાન માન અપમાન બધું જીવત્વ છે. જીવ પણ શું છે? હું મારી જાતને માન મારા કેટલું બધું માન મળ્યું, મારું અપમાન કર્યું, મારો તિરસ્કાર કર્યો, દુઃખ તો એના લીધે થાય છે. માન મળ્યું ત્યાં નથી થતું, પણ લાંબુ ટકતું નથી ને. માન મળ્યું તો આનંદ તો થાય છે, સુખ ઉત્તમ થાય છે, પણ લાંબુ ટકતું નથી. પછી જરા કઈ કહ્યું તે ભૂલાતું નથી. એટલે આ બધું કેવું છે? જીવત્વ એ કેવું છે? બ્રહ્મણી અધ્યારોપિત. જેમ મૃત્તિકામાં ઘટ છે, ભ્રાંતિ જ છે, ઘડો જેને માનું છે ભ્રાંતિ જ છે, એ રીતે આ જીવત્વ એ ભ્રાંતિ છે. પણ એ સમજાયા પછી પણ આપણે વાત કરીને કે ઈશ્વર સૃષ્ટિ તો ચાલી રહેવાની છે. અને એટલા માટે હવે શું થાય છે? જ્ઞાનીને બધું દેખાય છે, પ્રતીતિ છે, આ સ્ત્રી છે, આ પુરુષ છે. જેમ સ્વામીજી મહારાજ કે પેલો વૈજ્ઞાનિક હોય અને એ લોકો બધું જ કહે છે કે બધા જ ઉર્જાનું બધું જ શું છે? એ લોકો શક્તિ કહે છે, ઉર્જા જ છે. તો પણ એને જ્યારે કહેવાય ને સફળ થવાનું હોય ત્યારે પોતાની પત્નીને લોખંડ નથી આપતો, લોખંડની વીંટી નથી આપતો, સોનાની જ આપે છે ને. લોખંડી નહીં આપે, કારણ કે એ ઉર્જા છે, મને ઉર્જા છે, તો તું ઇલેક્ટ્રોન જ છે. તો કે ના, એટલે જ્ઞાની પણ જ્યારે વ્યવહાર કરે છે ત્યારે જે દેખાય છે એ પ્રમાણે જ વ્યવહાર કરે છે. પણ મહત્વનું શું થાય છે કે રાગ દ્વેષ નથી, કારણ કે પોતાને પૂર્ણ માને છે, બ્રહ્મ માને છે, માટે સ્વીકાર્ય માને છે. અને એના કારણે કોઈના માટે રાગ જન્મ્યો, કોઈના માટે દ્વેષ જન્મ્યો, ઈર્ષા જન્મી, પોતાનો સ્વીકાર ન થયો એને લાગતું જ નથી, કારણ કે પોતે સ્વીકાર્ય છે, માટે જગત પણ એના માટે સ્વીકાર્ય છે. એટલે ટૂંકમાં વિક્ષમાણે જોવાની જરૂર છે. જેમ સાતમ આઠમમાં મને ખબર નથી, અહીંયા બધા જુદા જુદા રમકડા વેચાતા હોય, એમાં એક એનો ભાઈ છે, આમ સિંહનું મોરું બરોબર અબેહૂબ સિંહનું મોરું, હા તો ભાઈ બેનની પાછળ એકદમ હાથ અડાડીને મોટો અવાજ કર્યો સિંહનો. બેન ડરી ગઈ, પછી જરા પાછળ જોવો રે, આ તો કાંઈ મોરું કે બાકી તો ભાઈ દેખાય જ છે ને, તમારો ભાઈ છે. વિક્ષમાણે પછી કોઈ ડર લાગતો નથી. એમ જ્યારે આ જીવત તો મિથ્યા છે ત્યારે આ ડર, અસ્વીકાર, અસહાયતા, પરતંત્રતા જે જીવતમાં છે એને લાગતી નથી. બસ આટલું જ મહત્વનું છે કે હું જરા નજીકથી છું ત્યારે મને ખબર પડી કે મારામાં જે સુંદરતા છે, કારણ કે આપણે હું સુંદર નથી માટે કંઈ કામ કરું. તમે જોજો વિશ્વ સુંદરી છે,
જેને એવોર્ડ મળ્યો છે વિશ્વ સુંદરીના, પણ તમે જ્યારે એના ઘરે જાઓ ને ક્યારે તો ભાઈ હું પેલા તૈયાર થઈ છું, કારણ કે હું બરોબર નથી, મેકઅપ કરી લો બરોબર, કારણ કે હું બરોબર નથી, પણ ખરેખર જો તેને તું હું કે છે એ કેવો છે, અતિ સુંદર, અતિ મધુર. આ હું એ પૂર્ણ છે, અતિ સુંદર છે, અતિ મધુર, બધું તું જ છે, સુંદર છે, અને તારી સુંદરતાનો કોઈ નહીં, કોઈ સરખામણી ન કરી શકે. પણ છતાં હમણાં ભાગવતમાં જોયું, ભગવાનના સુંદરતાના વખાણ કરવા માટે ભાગવતકાર કહે છે કે ભગવાન પોતે એટલા સુંદર છે કે પોતાનું પ્રતિબિંબ જોઈને કે છે, આહા, જો હું છે ને, હું રાધા હોત ને તો આની સાથે જરૂર લગ્ન કરી દેતા, એવું ભાગવતમાં છે. હા, અને પછી ત્યાં પછીના શ્લોકમાં કહે છે કે ભગવાનની સુંદરતા તો શું વખાણ કરવા, કે ભગવાનની સુંદરતા જ્યારે રાસયોગમાં ભગવાન જ્યારે આવ્યા છે શ્રી કૃષ્ણ, ત્યારે કેટલા બધા રાજા કહે છે, અરે વિધાતાએ આ સર્જન કર્યા પછી બધી જેની કુશળતા બધી અહીંયા જ આવી ગઈ, ખરેખર એવું નથી, આટલી પણ પૂરતી નથી સુંદરતા, એવો સુંદર. આજે ભગવાનના સંદર્ભમાં જે સુંદરતાની વાત કરી છે એ હું છું, હું એટલો સુંદર છું, મને હું જેવો છું સુંદર છું, મધુર છું, પ્રસન્ન છું, એ જાણવાની જરૂર છે. એટલા માટે કે છે નિક્ષમાણેન, તમારા માટે છે એ પણ રાખીશું, નિક્ષમાણેન ન પશ્યતિ, આ જીવત્વ રહેતું નથી, અથવા તો અહીંયા જોઈએ તો જીવત્વ ભ્રાંતિ એવ ન સ્વતઃ, ખરેખર છે નહીં, જેમ તોરડમાં સર્ગ છે નહીં, ભ્રાંતિ છે, સ્વતઃ અસ્તિ, એમ જીવત્વ, જીવ પણ એટલે અસહાયતા, મર્યાદા, સંસારિત્વ એ ખરેખર તો અધ્યારોપિત છે. પણ એના માટે આ પ્રકારે શાસ્ત્રએ કહ્યું છે પ્રમાણે વિચાર કરવો છે. ચાલો પછી એના એક વસ્તુને દ્રઢ કરવા માટે અનેક દૃષ્ટાંત આપે છે કે તું વિચાર કર, વિક્ષમાણ્ય પશ્યતિ, તું વિચાર તો કર કે આ જીવ શબ્દ છે ને એ ખરેખર જીવ શું છે, તો કે સતત જુદા જુદા દ્રષ્ટાંત દ્વારા એક જ કહે છે, તું વિચાર કર કે આ ભ્રાંતિ છે, ભ્રાંત્યા ન સ્વતઃ, એનો વિચાર આપણે કાર્ય કરીશું. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.